ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સૂણું નહીં કાંઈ સૂણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સૂણું નહીં. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, આપ્ત વાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરું નહીં કરાવું નહીં, અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપ્ત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વ કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. આખો વ્યવહાર જે આપણો પાંચ ઇન્દ્રિયોના શું કહીએ આપણે લપેટમાં આવેલો છે અને એની જ અસરોમાં આપણે જીવીએ છીએ, તો એ આખી વ્યવહાર પક્ષથી આપણે કેમ કરીને જ્ઞાન પક્ષમાં દાદાના પક્ષમાં આવીએ, તે આપણા જીવન વ્યવહારની બધી જ બાબતો આખી કેમ કરીને દાદામય થાય, જ્ઞાનમય થાય, તે માટેની સરસ સમજણ આપી છે. એ દાદા સિવાય મને બીજું કશું ગમતું નથી. અને આવું થયું તો કે છે ને દિલ્હી દૂર નથી, પણ આપણે તપાસ કરવાની છે કે હજી મને ક્યાં રુચિ છે, ઇન્ટરેસ્ટ,
મને ઇન્ટરેસ્ટ ક્યાં છે, રુચિ ક્યાં છે. આ પાંચ ઇન્દ્રિયોના સુખ ભોગવવાની રુચિ હોય છે એ બહુ ભારે હોય છે અને એ સહેલાઈથી પકડાય એવી પણ નથી. એટલે એમાંથી આપણે આ વાંચીશું તો પછી આ બધી આપણી રુચિ જે છે તે સત્સંગ તરફ વળશે. જોવામાં કીધું બધાની અંદર શુદ્ધાત્મા જોઈશું. સાંભળવાનું કે દાદાની વાણી સાંભળીશું, કારણ કે એ શ્યાવાદ વાણી આપણું સર્વસ્વ કલ્યાણ કરે. સૂંઘવાના બાબતમાં આત્મ ફોરમ સૂંઘવાની, એટલે આત્મ ફોરમ એટલે આત્મા અને કસાય રહિત ભૂમિકાનું વાતાવરણ આપણે સજવાનું કેવી રીતે કે જેથી કરીને બધા એને સમાધાનથી રહે. ખાવામાં કીધું સાધન પુષ્ટિ, એટલે નહીં તો ખાવાની લત બહુ હોય છે. કેટલાક તો એમ કહે છે કે આખા ગામના બધી જ હોટલોમાં અમે જમ્યા આવ્યા છીએ. જે મોટી મોટી હોટલો છે બધામાં જમ્યા આવ્યા. એટલે કોઈ નવી ખુલ્લી હોય તો કે ત્યાં જવાનું બાકી છે. સ્પર્શ કરવાનું, આ સ્પર્શ વસ્તુ ખરેખર જોવા જાય ને સ્પર્શનો વિષય એ સામાન્ય લાગવા છતાં એ બહુ ભારે છે, ગહેરો છે. એટલે દાદાએ એ સ્પર્શનો વિષય આંખેથી છે અને સ્પર્શ આપણે કે એના માટે બહુ સરસ કીધું છે. અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. એટલે આપણે કહીએ કે આપણે જોઈએ છે તો આપણી આંખ તરત પેકિંગ ઉપર જાય છે, તો પેકિંગને આર પાર જોતા શીખવાડ્યું કે પેકિંગ ખોલીને મહી શુદ્ધાત્મા જોઈ લો તો એ અવિનાશી દ્રવ્ય પેકિંગ વિનાશી છે. અને આ તો આપણે બહુ શોર્ટમાં કહીએ છીએ, પણ એની પ્રોસેસ જે છે દાદા કહે છે અમને બધા આર પાર દેખાય છે અને અમારી દ્રષ્ટિ કશે પણ કોઈના પૂતગલ પર પેકિંગ પર અટકતી નથી. સીધી એના વ્યવહારને વટાવીને, એના પૂતગલને વટાવીને સીધી આત્મા પર જાય છે. બોલો, વાંચવાની વાત આવી, ઘણું બધું વાંચવાનું મન થાય છે, પણ આમાં એક વસ્તુ છે કે આજે આપણને જે આપતવાણી આવી છે ને, એ આપતવાણી આપણા માટે પર્યાપ્ત છે. આખા જગતનું જ્ઞાન જાણવા માટે, સમજવા માટે ને અક્રમ વિજ્ઞાન સમજાયું તો આખા જગતની બધી જ વાત સમજાઈ જશે. પણ એ એક પરિચય રાખવા જેવું છે, કારણ કે દાદા ભગવાનનો અક્ષર બે આજે એ વાણી સ્વરૂપે છે, છપાયેલી વાણી. તો એનો ઉપયોગ રાખીએ. ગાવામાં તો આપણે શું કહીએ, કવિરાજના પદ તો શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે, તો એમાં જ આપણે રહીએ. એટલે એ મુક્તિ સુખના પદ જે આપણે હમણાં જેની માટે આપણે વાત કરીએ છીએ, કેટલી બધી વિસ્તારથી દાદાનું વિજ્ઞાન કવિરાજશ્રીએ જબરજસ્ત એમના અનુસારથી લખાયેલું છે. એટલે આપણે એનો પૂરેપૂરો લાભ લેવાનો. આ રીતે આગળનું આપણે પછી જોઈશું, પણ મુદ્દો કેમ કરીને આપણે આખા ક્રિયાવાળા, કરવાવાળા પાંચ ઇન્દ્રિયોના પ્રભાવમાંથી આપણે નીકળીને ફક્ત જોવા સ્વરૂપે જે દાદા છે, જે જ્ઞાન છે, એમાં આપણે રહીએ. આમાં પૂતગલની વાત આપણે કરીએ છીએ. પૂતગલમાં વર્તે, પૂતગલ પરિણામી છે, એના પરિણામમાં
આપણે શુદ્ધાત્મા થયા છે તો આપણે શુદ્ધાત્માના પરિણામમાં એટલે કે જેવા સ્વરૂપે રહેવાનું છે એનો આખો આપણને પુરુષાર્થ આપ્યો છે, તેથી કરીને આખું પૂતગલ સમજાશે, ઓળખાશે, અનુભવાશે અને આપણે બહુ સારી રીતે આખા વ્યવહારને બાદ કરતા શીખીશું અને સીધી આપણી દ્રષ્ટિ શુદ્ધાત્મા અવિનાશી દ્રવ્ય જે દાદા ભગવાન છે એના પર જ રહેશે અને ત્યારે આપણે દાદા ભગવાન સ્વરૂપ થઈ જઈશું. જય સચ્ચિદાનંદ. ખાસ કરીને આજે